નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો કે દેશભરમાં હવામાનની સ્થિતિ નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યો છે। પાછલા વર્ષની માર્ચના અંતમાં સામાન્ય રીતે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો, જેને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જતું હતું, પરંતુ આ વર્ષે માર્ચના મહિનામાં અંતિમ નોંધપાત્ર રીતે સુધાર રહ્યો છે। ભારતીય હવામાન વિભાગની નવીનતા આગાહી અનુસાર પશ્ચિમી વિક્ષેપ અને અનેક સાયક્લોનિક સોલ્યુશનને કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે। આ સિસ્ટમની સમગ્ર ભારતમાં વરસાદ, વાવાઝોડું અને કરા પડવા માટે અનુકૂળ પરિસ્થિતિ બની રહી છે। ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની અંગે હવામાન વિભાગે આગાહી જોઈ છે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો અમદાવાદમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે। તાજેતરમાં નિકોલ વિસ્તારમાં રહેતા વતનીમાં એક કંપનીના એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય વિપુલ પટેલ સાથે 70 લાખ રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થઈ હતી। ઘટના સામે આવી હતી કે ઠગોએ ફરિયાદી શેઠને મોબાઈલ હેક કરીને તેના વોટ્સએપ પરથી એક જ જોખમી ફાઇલ મોકલીને આ કાંડને અંજામ આપ્યો હતો। વધુ આગળ વાત કરવામાં આવે તો IPL 2026નો રોમાંચ ચાલી રહ્યો છે, પરંતુ આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે। IPL મેચો માટે BCIC સાથે બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા એક બ્રિટિશ નાગરિક મુંબઈની ટ્રાઇડે હોટલ રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા। મૃતની ઓળખ યાન વિલિયમ્સ લેંગફોર્ડ તરીકે થઈ હતી। વધુ આગળ વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો। સામાન્ય રીતે વૈશ્વિક તણાવ, યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કિંમત ધાતુ ભાવ વધારો હોવાયો હતો, પરંતુ આ વખતે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ છતાં સોનું અને ચાંદી સતત સસ્તા થયા છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ 27 ફેબ્રુઆરી 30 માર્ચ સુધી આંકડા જોઈને 1 કિલો ચાંદીના ભાવમાં 53,000 રૂપિયાનો ઘટાડો થયો હતો, જ્યારે સોનાના વાયદા ભાવમાં પણ 10 ગ્રામમાં 18,000 રૂપિયાનો વધુ મોટો ઘટાડો જોવા મળ્યો હતો। આ માત્ર બજાર જ નહીં, પરંતુ સ્થાનિક બજારોમાં પણ ગ્રાહકોને મોટી રાહત મળી રહી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક તરફ ગુણવત્તાયુક્ત શિક્ષણ દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સરકારી કાર્યોમાં ભીડ એકઠી કરવા માટે શિક્ષણ જગતનો જો ભોગ લેવામાં આવી રહ્યો તે તસવીર વાસ્તવિક સામે આવી રહી છે। બનાસકાંઠાના જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક અધિકારી લેટેસ્ટ પરિપત્ર વિવાદ છેડ્યો હતો, જેમાં હજારો મહિલા શિક્ષકોને છોડ્યા વડાપ્રધાન કાર્યક્રમમાં હાજર રહેવા આદેશ કરાયો છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં જ્યાં દુનિયા શાંતિની આશા રાખી રહી હતી ને, ત્યારે તાજેતરના હુમલાઓને સીઝર ફાયરની તમામ શક્યતાઓ પર પાણી ફેરવી દીધું છે। તે લાગે છે કે ઈરાન પણ બક્કર બસ્ટર બોમ્બની કરવામાં આવેલા પ્રચંડ હુમલા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અમેરિકા અત્યારે નરમ પડવાનું મૂડમાં નથી। ભખવાન લાગેલા આ આગ માત્ર સૈન્ય ઠેકાણા સુધી મર્યાદા નથી, પરંતુ બંને દેશો વચ્ચે સંબંધોનું વચ્ચું વણસાડી રહી છે। ટ્રમ્પની આ કાર્યક્રમ યુદ્ધનીતિ પરમાણુ મથકોમાં નિશાન બનાવીને આ કાર્યક્રમ પશ્ચિમ એશિયા યુદ્ધના વાદળો વધુ ઘેરાઈ બનાવ્યા છે, જેને કારણે આગામી દિવસોમાં ઘર્ષણ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો પશ્ચિમ એશિયાના ચાલી રહેલા સંઘ બીજા મહિને ઇઝરાયલ વિદેશ મંત્રાલયમાં વિદેશ દૂત બ્લેર અસલનો નમીને એક અત્યંત મહત્વનો નિર્દેશ આપ્યો છે। તેમણે આ યુદ્ધને શરૂઆતથી જ મલ્ટીફ્રન્ટ એટલે કે બહુયામી પ્રાદેશિક યુદ્ધ ગણવામાં આવી રહ્યું છે। યસુલેશ વાતચીત કરવામાં આવે તો જણાવ્યા અનુસાર ગત 7 ઓક્ટોબર દક્ષિણમાંથી અસલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને ઈરાન યુદ્ધમાં સમર્થન પામેલા આ ઘટનાના બીજા જ દિવસે તે દિશામાં પણ હુમલો શરૂ થઈ ગયો હતો, જેની સ્પષ્ટ થયું કે ઇઝરાયલમાં એક સાથે અનેક મોરચે લડવું પડી રહ્યું છે। જોકે તેમણે દાવો કર્યો છે કે ઇઝરાયલ સૈન્ય રીતે આ જંગમાં મોટી બઢત મેળવી લીધી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો પીએમ મોદીએ આજે 31મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ કેમ્પ સેમિનોન સુવિધા શુભારંભ કરાયો છે।
જે ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત પ્રોજેક્ટનું કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી કરવામાં આવી હતી. 3300 કરોડ ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં સાણંદમાં સેમિકન્ડક્ટર ઇન્સ્ટિટ્યૂટ વધુ મજબૂત બને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યા અનુસાર ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસની કદાયત ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. વધુ આગળ મહત્વની વાત કરવામાં આવે તો 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. જોકે આ તારીખે દેશની અનેક મોટો બેંકો એટીએમ સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં જઈ રહ્યો છે. આનાથી એટીએમ આધાર કાર્ડનો કિસ્સા પર સીધી અસર પડી રહી છે. જ્યાં ફેરફારનો મુખ્ય હેતુ ડિજિટલ પેમેન્ટનું પ્રોત્સાહન આપવા માટે બેંકોના ખર્ચને કાબૂમાં રાખવાનો 1 એપ્રિલથી ડેબિટ કાર્ડના અને ક્યુઆર કોડના એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટ, ટ્રાન્ઝેક્શન ચાર્જ અને ઉપયોગ કરવાની રીત ફેરફાર થઈ રહ્યું છે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો અમેરિકાએ ઇઝરાયેલી યુદ્ધ શરૂ કર્યા બાદ ઇઝરાયેલે હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દેવાતા વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ અને એલપીજી ગેસની ભારે અછત ઊભી થઈ રહી છે. જોકે ઈરાન ભારત જેવા મિત્ર દેશો માટે હોર્મુઝ બંધ કર્યું નથી. હોર્મુઝમાંથી ક્રૂડ ઓઇલ અને એલપીજી જહાજો સતત ભારત તરફ આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક જહાજો પહોંચી પણ ચૂક્યા છે. બીજી તરફ ભારતના પડોશી દેશની સ્થિતિ ચિંતાજનક ને શ્રીલંકા ક્રૂડ ઓઇલ ભારે અછત સામનો કરી રહ્યું છે. ત્યારે ભારતે પડકારજનક સમય શ્રીલંકાની મદદ કરી રહી છે.